હેલો સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો સ્ટુડન્ટ, આજનો મારો ટોપિક છે પાસો. પાસોને અંગ્રેજીમાં ડાઇસ કહેવાય છે. અને તમને ખબર જ હશે કે નાનપણમાં જ્યારે તમે લૂડો કરીને એક ગેમ રમતા હતા ત્યારે તમે એ પાસાનો યુઝ કરતા હતા. ઓકે, યાદ આવ્યું? ઓકે, આવું દેખાય છે. ઓકે, હવે મને આશા છે કે તમને સમજાઈ ગયું હશે કે પાસો એટલે શું. અને ધોરણ 10 માં ગણિતમાં સંભાવના ચેપ્ટરમાં તમે પાસાને રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચન સોલ્વ કર્યા હતા. એ વાત અલગ છે કે તમને ત્યારે એ ન સમજાયું હોય, ઘણા બધાને સમજાયું પણ હશે, તો સારી વાત કહેવાય. અને જેને નથી સમજાયું કે પાસાના પ્રશ્નો કેવી રીતે સોલ્વ કરવાનું, તો આજે એ ટોપિક તમારું ક્લિયર થવા જઈ રહ્યું છે. ઓકે, તો વિડીયોને એન્ડ સુધી જોજો. ઓકે, અને આવા જ પ્રશ્નો સોલ્વ કરવા માંગો છો મારી સાથે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને વધુમાં વધુ શેર કરો. ઓકે, તો ચાલો જોઈએ કે કેવી રીતે કરીશું. તો પહેલા તો આપણે ઓલ્ડ મેથડમાં શું કરતા હતા એ જોઈ લઈએ. તો એક પાસાની વાત હોય તો એ તો ઈઝી જ હતું. ઓકે, એક પાસાને ઉછાળતા કુલ પરિણામ કેટલા મળે? 6 બાજુ હોય છે અને 6 અંકો, મોટામાં મોટું 6 અંક આવે છે. ઓકે, તો કુલ પરિણામો 6 મળતું હતું. અને એવી જ રીતે જ્યારે આપણે બે પાસાની વાત કરીએ, 3, 4, તો એ હાર્ડ થઈ જાય છે. ઓકે, તો આપણે બે પાસાના પરિણામો કેવી રીતે શોધતા હતા, યાદ છે તમને? 1, 1, 2, 1, 3, 1, 4, 1, 5, 1, 6, આવી રીતે. એવી જ રીતે 2, 1, 2, 2, 2, 3, આવી રીતે આપણે ટોટલ પરિણામો શોધતા હતા. તો યાદ આવ્યું? હવે આપણે આ પરિણામો કેવી રીતે ન્યૂ ટ્રીકથી લાવશું એ જોઈએ. ઓકે, તો પહેલા તો એક પાસાની બાજુ કેટલી હોય છે? 6. અને શું કીધું છે? બે પાસા ફેંકતા, એટલે કે બે પાસા ફેંકવાનું કીધું છે. તો 6 ની 2 ઘાત. 6 ની 2 ઘાત એટલે કે 6 ને 6 થી ગુણાકાર કરવાનો. 6, 36. તો 36 શું છે? ટોટલ પરિણામ. હવે શું કીધેલું છે? માંગેલા પરિણામો કેવી રીતે શોધીશું? સરવાળો 9 આવે. તો ટ્રીક શીખવા માટે તમને આ આકૃતિ યાદ હોવી જોઈએ. તો પહેલા તો આમ કરીને એરો બનાવી દેવાનું બંને બાજુ. ઓકે, અને 2 નંબરથી સ્ટાર્ટ કરવાનું, 12 નંબર સુધી જવાનું. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12. ઓકે, અને બહારના જે અંકો છે એ શું બતાવે છે? સરવાળો. ઓકે, અને અંદર 1 થી 5, 1 થી 5 અને વચ્ચે 6 નંબર, અંદર શું બતાવે છે? સંભાવના. ઓકે, તો શું કીધું છે? સરવાળો 9 આવે. તો જોવાનું, સરવાળો 9 આવે. આ રહ્યું, સરવાળો 9 આવે તો એની સંભાવના કેટલી છે? 4. તો શું કરવાનું? P of A કરીને લખવાનું. માંગેલા પરિણામો 4 છે અને ટોટલ પરિણામો 36. 4 એકમ 4 અને 4 નવા 36. આ છે ફાઇનલ આન્સર. તો કેવી લાગી ટ્રીક? કમેન્ટ બોક્સમાં જણાવજો. અને આવા જ પ્રશ્નો ઘણા બધા છે મારી જોડે, તો એને શીખવા માટે મારા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો, કમેન્ટ કરો અને વધુમાં વધુ શેર કરો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું. બાય બાય.